દાહોદ જિલ્લાના ગોવિંદપુર લીંબડી તાલુકામાં તાત્કાલિક બ્લડ ડોનેશનથી ઉચ્ચ જોખમવાળી ગર્ભવતી મહિલાને મળ્યું જીવનદાન। આ તારીખ 10/4/2026 શુક્રવારના સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર આરોગ્ય વિભાગની ત્વરિત કામગીરી અને CHO દ્વારા માનવતાનું ઉત્તમ અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ હેઠળ ગોવિંદપુર લીંબડી તાલુકાના કાળીગુજ્જર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં આવેલા ધારાડુંગર ગામની ઉચ્ચ જોખમવાળી ANC દર્દી જેઓને ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક બ્લડની જરૂર ઊભી થતાં આરોગ્ય વિભાગે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી। દર્દીને જયદ્રથ હોસ્પિટલ દાહોદ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં આરોગ્ય ટીમ દ્વારા તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ દરમિયાન આયુષ ડૉક્ટર જ્યોત્સના તડવી, કાળીગામના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર CHO શ્વેતા સોની તેમજ સિકલ સેલ કાઉન્સિલર આશિષ પરમાર હોસ્પિટલ ખાતે પહોંચીને દર્દીની મુલાકાત લીધી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। ખાસ નોંધનીય બાબત એ રહી છે કે CHO સીતાબેન સોનીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અને દર્દીને તાત્કાલિક બ્લડ ડોનેટ કર્યું હતું, જેના પરિણામે સમયસર સારવાર મળી હતી અને ગર્ભવતી મહિલાનું જીવન બચાવવામાં સફળતા મળી હતી।